औषधं चैव ओंकाराय नमो नमः। असितगिरिसमं शातकज्जलं सिद्धपात्रे सुरतरुवरशाखालेखनी पत्रमुर्वी लिखति अधिगृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीशपारं न याति। नमामि समीशान निर्वाणरूपं विभुव्यापकं ब्रह्मवेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं। निराकारोऽङ्कारमूलं तुरीयं गिराज्ञानगौतीतमीशं गिरीशं करालं महाकालकालं कृपालं गुणागारसंसार पारं नतोऽहम्। तृषाराद्रिसङ्काशगौरं गम्भीरं मनोभूतकोटिप्रभाश्रीशरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्बालबालेन्दुकण्ठे भुजङ्गा चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि। प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानुकोटिप्रकाशं त्रयशूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानी पतिभावगम्यं। कलातीतकल्याणकल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्दसन्दोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी। न यावत् तुमनाथ पादारविन्दं भजन्ति लोके परे वानराणां न तावत् सुखं शान्ति संतापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासं। न जानामि योगं जपं नैव पूजा न तोऽहं सदा सर्वदा सम्भुतुभ्यं। जराजन्म दुःखोदतातप्यमानं प्रभो पाहि आपन्नमामीश शम्भो। रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये ये पठन्ति नरा भक्त्या तेषां शम्भु प्रसीदति। नमोऽस्तु ते व्यास विशाल बुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्र येन त्वया भारत तैलपूर्णे प्रज्वालितो ज्ञानमय प्रदीप। बोलिए सोमनाथ महादेव की जय, नीलकंठ महादेव की जय, सनातन धर्म की जय, वेद व्यास भगवान की जय। बाबा भोलेनाथनी कृपाथी पुनीत અને પવિત્ર આ શ્રાવણ માસમાં ફરી વખત ત્રીજા દિવસે આપ સૌને હું પ્રણામ કરું છું અને આપ સૌ મારા પ્રણામને સ્વીકારશો એવી હૃદયની અભિલાષા રાખું છું। ભગવાન શિવજીની કથા અદ્ભુત કથા છે। મહાદેવના ગુણગાન કોણે નથી ગાયા, મહાદેવ વિશે કોણે નથી કહ્યું। બ્રહ્મા વિષ્ણુ બધા જ જેની સ્તુતિ કરે છે। સામાન્ય માણસથી લઈ અને ઋષિ સુધીના બધા જ ઋષિમુનિઓએ વેદોએ જેના ગુણગાન ગાયા છે। એકો હિ રુદ્ર ન દ્વિતીયાય તસ્તુ। અંતકાળમાં માત્ર ને માત્ર એક રુદ્ર ભગવાન શિવજી જ રહે છે। ન દ્વિતીયાય તસ્તુ, બાકી કાંઈ બચતું જ નથી। એ ભગવાન શિવજી સર્વવ્યાપી ભગવાન, તસ્માત સર્વગતઃ શિવ। એવા મહાદેવના ગુણગાન હું તમે ગાઈ રહ્યા છીએ, હું તમે એને સાંભળી રહ્યા છીએ। તો આજે ત્રીજા દિવસની કથામાં વિશેષ સમય નહીં લેતા કાલની કથાનું અનુસંધાન લઉં। મુનિ શાર્દુલ એવા શૌનક ઋષિ સુતજી મહારાજને પૂછે છે કે બાપજી, એને ચિંતા એ છે
ઇતિ ચિંતા કુલમ ચિતમ જાયતમ સતતમ હિન. એને ચિંતા એ છે. આગળ કળિયુગ આવે છે. કળિયુગના જીવો આવા છે. કેવા કેવા છે? ધનવંતો કુકર્માણો વિદ્યાવંત વિવાદિનઃ આખ્યાયોપાસના ધર્મ વક્તારો ધર્મલોપકાહ. જે ધનવાન હશે એ કુકર્મ કરતો હશે. અને અત્યારે મને ને તમને આ બધું જોવા મળે છે. જેની પાસે ખૂબ પૈસા છે, 5 या 25 જો 50 મિલ જાવે, 100 200 500 बनाई के अन 500 1000 10,000 मिल जावे तब लाखन की बात में बात को लगाई के लक्ष करोड़ पावे પછી અરબે ખરબે જાવે. એમ ધન લાલચ અધિક અધિક ही એમ કરોડોપતિ અને લાખોપતિ હોય, એના નબીરાઓ એના છોકરાઓ એ પોતે પણ કુકર્મ આચરતા હશે. અત્યારે આપણે છાપાઓમાં અને ટીવીઓના સમાચારમાં જોઈએ છીએ કે જેની પાસે ખૂબ ધન હોય સતમાર્ગે વાપરતા હશે એ તો સવાલ જ નથી. એ તો ધનભાગી છે. પણ જેની પાસે રૂપિયા આવ્યા અને એ અવળે માર્ગે વાપરે છે એના માટે. અને કળિયુગમાં મોટા ભાગે આ જોયું, સારો પૈસો આવ્યો હોય ને એ જ સારા માર્ગે વપરાય. યાદ રાખજો. હા, ભ્રષ્ટાચારનો આવેલો પૈસો સતમાર્ગે નહીં વપરાય. એ વ્યસન અને વ્યભિચારમાં વપરાશે. આ યાદ રાખો. ધર્મથી કમાયેલો પૈસો ધર્મમાં વપરાશે. અધર્મથી કમાયેલો પૈસો અધર્મ તરફ જ જશે. જ્યાં જેની ગતિ હોય ત્યાં જે પૈસો જશે. એની ચિંતા શૌનક આદિ ઋષિમુનિઓને કેટલા હજારો વર્ષ પૂર્વે થયેલી. એટલા માટે મેં પહેલા જ દિવસની કથામાં કહ્યું કે શિવપુરાણ એ શાશ્વત કથા છે. દરેક સમયમાં દરેક જીવાત્માની દરેક સ્થિતિ હોય એમાં લાગુ પડતી આ કથા છે. બધાના જીવન સાથે જોડાયેલી કથા છે. જીવ સાથે જોડાયેલી કથા છે. તો ચિંતા એમને એ છે કે વિદ્યાવંત ધનવંતો કુકર્માનો. ધનવાન માણસ હશે એ કુકર્મ કરતો હશે. મને એ જ સમજાતું નથી. કૃષ્ણદાસ માણેકની કવિતા. મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથરાઓ તરી જાય છે. ગરીબોના કુબામાં એક તેલ ટીપું દોયલું છે. ગરીબોના કુબામાં તેલનું ટીપું દોયલું અને શ્રીમંતોની કબરો ઉપર ઘીના દીવા બળે છે. મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા અને અહીંયા પથરાઓ તરી જાય છે. તો ધનવાન હશે, પૈસાવાન હશે, કુકર્મ કરતો હશે. બીજું કયું છે કે વિદ્યાવંતો વિવાદિનઃ. જે વિદ્યાવાન હશે, જેને કઈ વિદ્યા પ્રાપ્ત થઈ હશે, એ વિવાદ કરતો હશે. વિદ્યા તો એ છે જે મને તમને મુક્ત કરે, વિવાદ ન કરે, વિવાદ ન ઉભો કરે. પણ ઘણા હોય ને દૂધમાંથી પૂરા કાઢતા હોય. કોઈ મહાપુરુષે કઈ વાત કહી હોય તો એમાંથી દૂધમાંથી પૂરા કાઢતા હોય એવી વાતો કરતા હોય. દૂધમાંથી પૂરા કાઢે જ્યાં સુધી તો વાંધો નહીં, પણ ઘરા તો પાછા પૂરામાંથી દૂધ કાઢે છે. તો કંઈક શાસ્ત્રનું જ્ઞાન મળી જાય ને કંઈક એવી વાત કરવાની રીત એને મળી જાય તો પછી એ વિવાદ ઊભો કરશે. એ વિવાદ કરશે, સંવાદ નહીં કરે. છોડો સંવાદ ન કરે, વાદ કરે તોય ચાલે. પણ એવો શુદ્ધ વાદ કોણ કરવા વાળો? કોણ જનક મળે? કોણ અષ્ટાવક્ર મળે? કોણ ભરદ્વાજ મળે? કોણ યાજ્ઞવલ્ક મળે? કે જેના વાદમાંથી પણ વેદ પ્રગટ થાય છે. અમારા ગામડાઓમાં એક ગીત ગવાય છે. મારે તો આ બાજુના વાળાક પંથમાં ગવાય છે. તમારે તેમાં સાંભળ્યું હોય તો કદાચ. શંકર પાર્વતી દોનો
વાદ વધે છે. બંને પતિ પત્ની એવા છે અને વાદ વધે છે, પછી શું થાય? વાદ વધે છે ને વેદ ભણે છે. વિદ્યા એવી છે ભગવાન, વિદ્યા તો સર્વ વિદ્યાનો નાયક છે. વિદ્યાપતિ છે ભગવાન શિવજી, અને એને માં પાર્વતીજી પ્રશ્ન કરે ને પછી એમાં સામા વાદ કરે, અને વાદમાંથી શું ઉત્પન્ન થયું? વાદમાંથી વેદ ઉત્પન્ન થયો છે. અને આપણે જે વિવાદ કરીએ છીએ એમાંથી વેદના ઉત્પન્ન થાય છે. બસ ફેર એટલો છે જીવમાં ને શિવમાં. શિવ વાદ કરે છે તો વેદ ઉત્પન્ન થાય છે, અને આ જીવ વાદ નથી કરતો, વિવાદ કરે છે, અને એમાંથી વેદના ઉત્પન્ન થાય છે. તો વિદ્યાવંત વિવાદી ન, જેની પાસે વિદ્યા હશે એ વિવાદ કરશે. આખ્યાયોપાસના ધર્મ, નાના નાના આખ્યાનો ઊભા કરી અને પછી એના અનુયાયીઓ એને જ ધર્મ માનશે, એને જ શાસ્ત્ર માનશે. એ જ ધર્મ, એ જ શાસ્ત્ર. આવું બધું બાપજી થશે. રામાયણમાં તો કળયુગના વર્ણન કરતા ગોસ્વામીજીએ લખ્યું છે, હરિત ભૂમિ ત્રણ સંકુલ સમજ પરે નહીં પન. ચોમાસું આવે ને પછી આખી ધરતી લીલી થઈ જાય ત્યારે એમાં ઘરના જંગલમાં નાની નાની કેડીઓ હોય એ બધી ખડની અંદરથી આચ્છાદિત થઈ જાય. એટલે મને તમને જીમી પાખંડ બાદ તે લુપ્ત ભયે સદગ્રંથ, જેમ ધરતી ઉપર લીલોતરી છવાઈ જાય ને પછી નાની નાની કેડીઓ આપને માર્ગ હુજે નહીં, કારણ કે એની ઉપર ખડ જામી ગયું હોય, ખડ ઉગી ગયું હોય. એમ આ કળિયુગમાં નાના નાના આખ્યાનોના પોતાના ચરિત્રના, પોતાના મહાપુરુષના ચરિત્ર કહીને એના એક નવા શાસ્ત્ર ઊભા કરશે. અને ત્યારે આવું કળિયુગમાં થશે ત્યારે શું થશે કે જીમી પાખંડવાદ તે લુપ્ત ભયે સદગ્રંથ. આવો પાખંડવાદ જ્યારે ઊભો થશે ત્યારે સદગ્રંથો ગિરિકંદરાઓમાં જઈને છુપાઈ જશે. તો આખ્યાયોપાસના ધર્મ, એ જ ધર્મ ઊભો થશે. તમે કરો એનો વાંધો નહીં. અત્યારે કળિયુગ છે, નાના નાના ધર્મો બધા ઊભા થયા છે, કરો. પણ સનાતન ધર્મને લોપીને આ કરશો તો એ જ મહાપુરુષ તમને આશીર્વાદ નહીં આપે. મંદિર નવા, એની મૂર્તિ નવી કરો, કોણ ના પાડે? આપણા લોક સાહિત્યમાં પણ કહ્યું છે, મંદિર નવા, એની મૂર્તિ નવી, એના પૂજારી નવા નવા હોય, પણ દેવ તત્વ જૂના જૂના. દેવત્વ તો એમાં જે પરંપરાગત સનાતન ધર્મના પરંપરામાં જે ચાલ્યું આવ્યું છે એ જ હોવું જોઈએ. આખ્યાયોપાસના ધર્મ. કળિયુગમાં આખ્યાનો ઊભા થશે, એના શાસ્ત્ર થશે, એ જ ધર્મ થશે, એવું વર્ણન શિવ મહાપુરાણમાં આવ્યું છે. ત્યારબાદ વક્તારો ધર્મ લોપકાહા, વક્તા ધર્મને લોપશે. જેને કઈ પરમાત્માએ બોલવાની કૌશલ્ય આપ્યું છે, બોલવાની છટા આપી છે, બોલવાની રીતભાત આપી છે, થોડું ઘણું કંઈક બોલતા શીખી ગયા છે, એ વક્તા લોભગ્રસ્ત થઈને બીજાના વખાણ કરી અને ધર્મને લોપશે. અને ધર્મ જ્યારે લોપા છે, અને સંસ્કૃતમાં તો આવ્યું છે ધર્મ રક્ષતિ રક્ષિત. ધર્મનું રક્ષણ કરો, એ ધર્મ જ તમારું રક્ષણ કરશે. પણ જ્યારે ધર્મ લોપા છે ત્યારે પછી કોણ બચાવશે? મહાભારત અંતર્ગત ખીલ ભાગ આવે છે, હરિવંશ પુરાણ, અને એમાં ભવિષ્ય પર્વમાં વેદવ્યાસજી કહે છે કે જ્યારે ધર્મ નષ્ટ થશે એટલે પછી આ જીવાતમાંથી ગુણ નષ્ટ થશે, અને ગુણ નષ્ટ થશે એટલે એમાંથી શીલતા, શીલ હણાઈ જશે એનું, અને શીલ, વિવેક,
સંસ્કાર જ્યારે જતા રહેશે ત્યારે એ અલ્પાયુ થશે, એની આયુષ્ય ઓછી થશે, અને આયુષ્ય ઓછી થશે એટલે એ બલહીન બનશે, બળ ઘટશે એનું, અને એ બળહીન બનશે એટલે એના અંગની ક્રાંતિ, એની અંગની તેજસ્વીતા છે, ચહેરાની તેજસ્વીતા, એના હાવભાવની તેજસ્વીતા, અંગહીનતા આવશે, અંગની ક્રાંતિ ઓછી થશે, અને જ્યારે અંગની ક્રાંતિ ઓછી થશે એટલે એના શરીરમાં વિકાર પ્રવેશ કરશે, અને વિકાર જ્યારે આવશે એટલે શરીર રોગગ્રસ્ત બનશે, અને આ શરીર, આ આખો ક્રમ બતાવ્યો છે મહાભારતના ખીલ ભાગમાં, ભવિષ્ય પર્વમાં, હરિવંશ પુરાણમાં. વ્યાસ ભગવાને ક્રમ બતાવ્યો. ધર્મ નષ્ટ થશે એટલે શું થશે? એનામાં થોડા ઘણા ગુણ હશે એ નષ્ટ થશે, અને ગુણવાન માણસ ગુણહીન થશે ત્યારે એનામાં રહેલું શીલ, વિવેક, એનામાં રહેલા સંસ્કાર ઓછા થશે. સંસ્કાર વગરનો માણસ થશે, શીલ વગરનો માણસ થશે, અને પછી શીલ વગરનો, વિવેક વગરનો, સંસ્કાર વગરનો માણસ અલ્પાયુ થશે, એની આયુષ્ય ઓછી થશે. અને અલ્પાયુ થશે એટલે શું થશે? બળવાન નહીં રહે, બલહીન થશે. બળહીન થશે એટલે શું થશે? એના અંગની ક્રાંતિ ઓછી થશે. અંગની ક્રાંતિ ઓછી થશે એટલે શું થશે? એના શરીરમાં વિકાર આવશે, મનમાં વિકાર આવશે. શરીર અને મનમાં જ્યારે વિકાર પ્રવેશશે ત્યારે એનું શરીર રોગિષ્ટ બનશે, અને શરીર રોગિષ્ટ બનશે ત્યારે એના મનમાં નિર્વેદ ઊભો થશે, નિર્વેદ થશે. હવે નિર્વેદની વ્યાખ્યા ભગવાન વેદવ્યાસે એવી કરી છે. નિર્વેદ એટલે વૈરાગ્યપૂર્ણ ખેદ. એવો વૈરાગ જાગશે અને મનમાં એવો ખેદ જાગશે, વૈરાગ્યપૂર્ણ ખેદ જાગશે. જેમ માણસે ખોટું કાર્ય કર્યું અને પછી કેમ પસ્તાવો બહુ થાય છે, પણ ઘણી વખતે પાપને લીધે પસ્તાવો થતો હોય એમાં વૈરાગ્ય જાગે નહીં, પણ આ તો વૈરાગ્યપૂર્ણ ખેદ થાય છે. ભર્તૃહરિએ કહ્યું છે કે સ્મશાની વૈરાગ્ય. મને તમને વૈરાગ્ય જાગે છે, પણ સ્મશાની વૈરાગ્ય જાગે છે. જેમ કોઈ ચિતા, કોઈ મરદું સળગતું હોય અને એ સળગતા મરદાને જોઈ અને સ્મશાનમાં મને તમને જે વૈરાગ્ય જાગે કે એક દિવસ આપણે પણ આ રીતે બળીને ખાક થઈ જવાના છીએ, એ વૈરાગ્ય નહીં. મનમાં જે વૈરાગ્ય જાગે છે એ શાશ્વત વૈરાગ્ય જાગે છે. એવો જ્યારે શાશ્વત વૈરાગ્ય જાગશે ત્યારે એનામાં એ નિર્વેદથી, એ વૈરાગ્યથી એનામાં આત્મબોધ થશે, અને જ્યારે આત્મબોધ એનામાં થશે ત્યારે સતયુગ પ્રસ્થાપિત થશે. એવા કળયુગના વર્ણનમાં મહાભારતના ખીલ ભાગમાં, હરિવંશ પુરાણના ભવિષ્ય પર્વમાં ભગવાન વેદવ્યાસે લખ્યું છે. ધર્મ નષ્ટ થાય પછી ધીમે 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 બધું નષ્ટ થાય, ધર્મ જાય. એટલા માટે વક્તા ઉપર બહુ મોટો આધાર છે. કળિયુગમાં વક્તા કેવો થશે? લખ્યું છે, વક્તારો ધર્મ લોપકાહા. વક્તા પોતે ધર્મને લોપશે. સ્વધર્મ રહિતા મૂઢાહા. લોકો પોતાનો ધર્મ છોડી અને મૂઢતાને પામશે, પોતાના ધર્મથી રહિત થશે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન, સ્વધર્મે નિધનમ શ્રેય. તારા ધર્મમાં જ તારો શ્રેય છે, તારા ધર્મમાં જ તારું કલ્યાણ છે, માટે તું તારો ધર્મ સંભાળ. નરસિંહ મહેતો તો ત્યાં સુધી કહે છે, આપણે આપણા ધર્મ સંભાળવા, એ જી કર્મના મર્મને લેવો વિચારી. નરસૈયાના સ્વામીને સ્નેહથી, આ નરસૈયાના સ્વામીને સ્નેહથી, એને સ્મરતા ફરી નવ અવતરે નર નારી. રાત રહે જારે પાછલી ખટઘડી, રાત રહે જારે પાછલી ખટઘડી. સાધુ પુરુષે સુઈ ન રહેવું, નિંદ્રા પર હરી સ્મરવા શ્રી હરી.
અરે નિંદ્રાને પરહરી અને સ્મરવા શ્રી હરી, અને એક તું એમ કહેવું, આપણે આપણા ધર્મને સંભાળવા. નરસિંહો કહે છે કે આપણે આપણા ધર્મને સંભાળવા, આપણે જે ધર્મમાં માનતા હોઈએ એ ધર્મમાં. અને પછી કહ્યું છે શંકરા ક્રૂર બુદ્ધયા. આ કળયુગમાં પ્રજા બધી વર્ણશંકર થશે અને ક્રૂર બુદ્ધિવાળી થશે. લોકો બધા ક્રૂર બુદ્ધિ. વાતમાં આપણે જોઈએ છીએ ને, અત્યારે પણ જોઈએ છીએ. હજી તો કળયુગ પ્રથમ ચરણે છે. હજી તો 5122 વર્ષ જ થયા છે આ કળયુગને બેઠે. ત્યાં અને કેટલા વર્ષો કળયુગના, એમ કહે છે કળયુગની ઉંમર છે 4,32,000 વર્ષ. એમાંથી હજી ખાલી 5122 વર્ષ થયા, એમ કાંક થયું છે. ત્યાં સુધીમાં જો એટલી બધી ક્રૂરતા માનવમાં આવી ગઈ હોય તો હજી આગળ શું થશે? વાતમાં નાની વાતમાં માણસો હત્યા સુધી જતા રહે છે, માણસને મૃત્યુને વશ કરી દે છે. આવી ક્રૂર બુદ્ધિ થશે, પ્રજા વર્ણશંકર થશે. અને આ જ ચિંતા અર્જુને ભગવાન શ્રી કૃષ્ણની સામે રાખી છે. ભગવાનનું યુદ્ધ કરવું, પણ પછી યુદ્ધમાં બધા લોકો મરી જશે અને પછી કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતન, ધર્મ નષ્ટે કુલમ કૃત્સ્યન અધર્મો ભી ભવ સુતમ, અધર્માભી ભવત કૃષ્ણ પ્રદુષ્યતિ કુલ સ્ત્રિયા, સ્ત્રીષુ દ્રષ્ટાશુ વાષ્ણેય જાયતે વર્ણશંકર. હે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું છે કુળનો નાશ થવાથી સનાતન ધર્મ નાશ થશે. અને જ્યારે સનાતન ધર્મ નાશ થશે પછી એમાં કુળનો નાશ થાય. ધર્મ પામવામાંથી આખા કુળ ઉપર પાપ એ કુળને દબાવી દેશે, એવું અર્જુને કહ્યું કે ભગવાન એ પછી જ્યારે સનાતન ધર્મ નષ્ટ થશે એટલે આખા કુળને પાપ દબાવી દેશે. અને પાપ વધવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થશે. અને જ્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે પછી પ્રજા વર્ણશંકર પેદા થશે. અને એ વર્ણશંકર પ્રજા ધર્મથી વિરુદ્ધ ચાલશે. તો આ કળયુગમાં શંકરાહા ક્રૂર બુદ્ધિયા, આવી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે, ક્રૂર બુદ્ધિવાળી પ્રજા ઉત્પન્ન થશે. અને પછીનું લક્ષણ બતાવ્યું છે કળયુગનું, મહાઅભિમાનો નિત્યમ. લોકો બધા અભિમાનમાં માલતા હશે અને પાછા ક્યારેક ની કાયમિક નિત્ય અભિમાન કરતા હશે. કાયમ મોટા અભિમાનમાં આ જીવાત્મા રહેતો હશે. મને તમને જો આ જીવન જીવવામાં કોઈ મોટામાં મોટું અડચણ રૂપ હોય ને તો એ છે આપણું પોતાનું અભિમાન. સ્વાભિમાનની વાત નથી કરતો, પણ ખોટો અભિમાન, ખોટો અહંકાર. હું પણ જેને અહંકાર કર્યો છે એના દ્રષ્ટાંતો તો લો શાસ્ત્રોમાં. રાવણે અહંકાર કર્યો તો લંકા ખોઈ બેઠો. વનની ચરોઠીએ અહંકાર કર્યો તો મોઢું કાળું થઈ ગયું. જેને અહંકાર આવ્યો છે, છોડો પવિત્ર ત્રમમાં ગંગા, એને જ્યારે અહંકાર કર્યો, અમારા કવિ સામંત લખે કે અંગે અભિમાનને આકાશથી ઉતરી, એ જીએમાં પડતા ધોધમાર પાણી, જટામાં ગંગાજી અટવાણી રે, ગંગાજી અટવાણી.
અહંકાર આવ્યો, અભિમાન ગંગાજીને આવ્યું તો સ્વર્ગમાંથી નીચે પડ્યા. આવ્યા ક્યાં? ભગવાન શિવજીની જટામાં. એ તો પવિત્રતમ છે, પણ અહંકાર આવ્યો તો સ્થાન ક્યાં મળ્યું? અને જટામાં મળ્યું, વાળમાં સ્થાન મળ્યું. અને જટામાં વાળમાં રહે છે શું? હવે તો નથી, નહીતર પહેલા જૂના વખતમાં આપણી માવડીઓ નાના બાળકોને ખોળામાં બેસાડી અને એના માથામાં ટોલા ગોતે, માથામાં લીખ ગોતે. રહે છે શું વાળમાં? ટોલા અને લીખ. અહંકાર કરો તો એવી જગ્યા તમને પ્રાપ્ત થાય છે જ્યાં ટોલા અને લીખ રહે છે. પછી પવિત્રતમ ગંગા કેમ નથી? અહંકાર જેને જેને કર્યો છે, અભિમાન જેને જેને આવ્યું. ઓશો તો એમ કહેતા, અહંકાર જાય તો પ્રકાશ ही प्रकाश, अहंकार जाए तो सत्य ही सत्य, अहंकार जाए तो आनंद ही आनंद, और अहंकार जाए तो प्रकाश ही प्रकाश, अहंकार जाए तो अमृत ही अमृत. अहंकार जवो જોઈએ. એની ચિંતા આપણા ઋષિમુનિઓને થઈને એને પ્રશ્ન રાખ્યો, બાપજી આવો ઘોર કળિયુગ આવે છે અને એને લીધે અમારું ચિત્ત વ્યાકુળ રહે છે, તો શું કરવું? આપ તો પરોપકાર કરીને અમને કહો કે આ અહંકારમાં જ્યારે આ લોકો પ્રવૃત્ત થશે ત્યારે કરવું શું? આવો પ્રશ્ન સાંભળ્યો. હા, અને સુતજી મહારાજ કહે છે કે હે મુનિ શાર્દુલ, તમને ધન્ય છે. ધન્યસ્તમ મુનિ શાર્દુલમ શ્રવણ પ્રીતિ લાલસા. હે મુનિ શાર્દુલ, આમ જુઓ તમે, કારણ કે સૂતજી કરતા શૌનકજી ઉંમરમાં મોટા છે, એટલે જ્યારે જ્યારે કહે છે ત્યારે મુનિ શાર્દુલ કહે છે. હે મુનિરાજ, હે મુનિ. શૌનક એમ નથી કહેતા, મોટા ભાગે મુનિ કહીને સંબોધન કરે છે. હે મુનિ શાર્દુલ, તમને પરમાત્માની કથા સાંભળવાની લાલસા જાગી છે. લાલચ નહીં, લાલસા. તમને લાલસા જાગી છે. લાલચ બુરી ચીજ છે. લાલચ એ છે સાંસારિક ભોગ મેળવવાની મનની સ્થિતિ, એનું નામ છે લાલચ. સંસારના ભોગ મેળવવાની જે મનની સ્થિતિ થાય એનું નામ લાલચ. પણ પરમાત્માને, ભગવાનને મેળવવાની, ઈશ્વરને મેળવવાની, પરમાત્માના પ્રેમને મેળવવાની જે મનમાં સ્થિતિ ઉત્પન્ન થાય છે એનું નામ છે લાલસા. આ સ્થિતિ ભાગવતમાં ગોપીઓને ઉત્પન્ન થઈ છે. એટલે સુખદેવજી કહે છે કૃષ્ણ દર્શન લાલસા. ગોપિકાઓને કૃષ્ણના દર્શન કરવાની લાલસા જાગી છે. તો બાપજી, આપને કથા સાંભળવાની લાલસા જાગી છે. હું આપને કથા કહું. ભગવાન શિવજીની કથા કેવી છે? સર્વ સિદ્ધાંત નિષ્પન્ન, ભક્ત્યાદિક વિવર્ધનમ. બધા સિદ્ધાંતથી નિષ્પન્ન, ભક્તિ આદિ જ્ઞાન કર્મને વધારનારી, શિવને આનંદ આપનારી અને રસાયણ રૂપ આ કથા છે. કાલ વ્યાલના મહાત્રાસનું મોચન કરવા વાળી, એને નષ્ટ કરવા વાળી એવું ભગવાન શિવજીની આ કથા હું આપને કહું. આ જે બે મંત્ર છે ને, એમાં વક્તાના ગુણો બતાવ્યા છે. મને લાગે છે એવું કે આ બે મંત્રોમાં વક્તાના ગુણો બતાવ્યા. વક્તા કેવો હોવો જોઈએ? તો વક્તા એવો હોવો જોઈએ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, બધા સિદ્ધાંતનો જાણતલ હોવો જોઈએ. બીજું ભક્ત્યાદિક વિવર્ધનમ, ભક્તિને જે ભક્ત, જે શ્રોતા કથા સાંભળે છે એનામાં રહેલી ભક્તિ, એનામાં ભક્તિમાં વધારો થાય, ભક્તિ વધે, ભક્તિનું વર્ધન થાય એવો વક્તા હોવો જોઈએ, ભક્તિ વધારનારો વક્તા હોવો જોઈએ. ત્રીજી વાત, શિવ તોષકરમ દિવ્યમ. એ કથા કરે એટલે ભગવાન શિવજીને તો સંતોષ થાય, પણ સાંભળનારા શ્રોતાઓને પણ, જીવાત્માને પણ સંતોષ થાય, જીવને પણ સંતોષ થાય અને શિવને પણ સંતોષ થાય એવી કથા કહેતો હોવો જોઈએ વક્તા. બીજું, શૃણુ વચ્ચ રસાયણમ, રસાયણ રૂપ, ઔષધ રૂપ એ કથા કહેતો હોવો જોઈએ. લક્ષણ બતાવ્યું છે કાળની બીક મટાડનારો, કાલ વ્યાલ મહાત્રાસ, વિધ્વંસમ કરમુત્તમમ.
કાળને બટાડનારો એટલે કે જેને મોતની બીક લાગતી હોય, ભય લાગતો હોય, એ ભયને મટાડી દે, અભય કરી દે, નિર્ભય કરી દે, મોતની બીકને મટાડી દે, આવો વક્તા હોવો જોઈએ. શિવ પુરાણમ પરમમ શિવનોક્તમ પરામુને, આવા વક્તાઓના લક્ષણો બતાવ્યા છે. અને પછીના મંત્રમાં એક મંત્ર હું લઉં, વધારે તો નહીં લઉં, પણ બધા ઘણા મંત્રો આપ્યા છે, પણ એમાંનો એક મંત્ર જેમાં મને લાગે છે કે વક્તા અને શ્રોતા બંનેના લક્ષણો છે. કથા જેને સાંભળવી છે અને કથા જેને કહેવી છે એને, અરે છોડો કથા શું, જેને ધર્મના પથ ઉપર ચાલવું છે એને આ લક્ષણો પાળવા. એક પેલા મંત્ર સાંભળેલું, સત્યમ સોચમ દયા મૌનમ આર્જવમ વિનયમ તથા ઔદાર્યમ મનસચ્ચેવ કુર્યા નિત્ય કથાવ્રતિ. પહેલું લક્ષણ છે સત્ય, બીજું લક્ષણ છે સોચ એટલે કે પવિત્રતા, સત્યમ સોચમ દયા, ત્રીજું લક્ષણ છે દયા, મૌનમ ચોથું લક્ષણ છે મૌન, સત્યમ સોચમ દયા મૌનમ આર્જવમ. આર્જવનો અર્થ થાય છે શરીર અને ઇન્દ્રિયો સહિતની સરળતા, એનું નામ છે આર્જવ. ભગવદ્ ગીતાનો આ અર્થ છે. વિનયમ તથા વિનયી હોવો જોઈએ, સાંભળનાર અને કથા કહેનાર. ઔદાર્ય, જેનામાં ઉદારતા હોય. આ જેને કથા કેવી છે ને કથા સાંભળવી છે, જેને ધર્મથી જીવવું છે, એના માટેના એટલા લક્ષણો છે. એમાંનું પહેલું લક્ષણ છે સત્ય. સત્ય પાળવું જોઈએ. સત્યનું હું ભણતો ત્યારે અમારે એક પેલું આવતું કે મહાત્મા ગાંધીના 3 વાંદરાઓના ચિત્ર આવતા. એમાં એક વાંદરાએ પોતાના કાન ઉપર હાથ રાખ્યા છે, બીજા વાંદરાએ આંખ ઉપર હાથ રાખ્યા છે, અને ત્રીજા વાંદરાએ પોતાના મોઢા ઉપર હાથ રાખ્યા છે. અને ગુરુજનો અમને શીખડાવતા કે કાન ઉપર હાથ રાખ્યા એનો અર્થ એ કે કોઈની નિંદા સાંભળવી નહીં, અસત્ય સાંભળવું નહીં. આંખ ઉપર હાથ રાખ્યા એનો અર્થ એ કે ખોટું જોવું નહીં. અને મોઢા ઉપર હાથ રાખ્યા એટલા માટે એ કે અસત્ય બોલવું નહીં, બોલવું તો સત્ય બોલવું. આ મહાત્મા ગાંધીના 3 વાંદરાઓ હતા. મારી ઉંમરના હશે એ બધાને ભણવામાં આવ્યું છે, અથવા તો સાહેબોએ સંભળાવ્યું છે, અથવા તો એમણે જોયું છે આ 3 વાંદરાઓનું ચિત્ર. હવે વાંદરાઓ જવાન થઈ ગયા છે અને હાથ છૂટા કરી દીધા છે. કોઈ વિધાનસભામાં બેઠા છે, કોઈ સંસદમાં બેઠા છે, નથી કોઈ સાંભળતું, નથી કોઈ જોતું, નથી કોઈ સત્ય બોલતું. બોલે છે તો બધા એવા વિવાદી બયાનો આપે છે. સત્ય બોલો. હા, રામાયણમાં તો કહ્યું છે ધર્મ ન દૂસર સત્ય સમાના અને આગમ નિગમ પુરાણ બખાન. સત્ય મૂલ સબ સુકૃત સુહાય વેદ પુરાણ વિદિત મુનિ ગાય. વેદ અને પુરાણ આવું સત્ય એવું સુકૃત છે, માત્ર બોલો ત્યાં પુણ્ય પ્રાપ્ત થઈ જાય, એ સત્ય છે. સત્યમેવ પરો મોક્ષ સત્યમેવ પરમ શ્રુતમ સત્યદેવેષુ જાગ્રતિ સત્યમ ચ પરમ પદમ. સત્યમ યજ્ઞસ્તથા દાનમ મંત્રદેવી સરસ્વતી વ્રતચર્યા તથા સત્યમ ઓંકાર સત્યમેવ છે. સત્ય સત્ય સત્યની આખી હારમાળા આપી છે પદ્મ પુરાણમાં.
એ છે સત્ય. એટલા માટે મારા ભગવાન ભોળિયાનાથને સત્ય પણ કીધા છે અને સુંદર પણ કીધા છે. સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ, શિવ હિ સત્ય હૈ, શિવ હિ સુંદર હૈ. ભગવાન શિવ જ સત્ય છે, ભગવાન શિવ જ સુંદર છે. તો સત્ય પ્રભુપદ પદુમ પરાગ દોહાઈ, રામચરિત માનસમાં ઉત્તરકાંડમાં લખ્યું છે. પ્રભુપદ પદમ પરાગ દોહાઈ, સત્ય સુક્રત સુખ શિવ સુહાઈ. સત્ય એવું સુકૃત છે, સત્ય એવું પુણ્ય છે જે ભગવાન મહાદેવને બહુ ગમે છે. સત્ય સુકૃત સુખ શિવ સુહાઈ, એવું સુકૃત સુખ છે જે મારા મહાદેવને બહુ ગમે છે. એટલે સત્યનું આચરણ કરો. બીજું છે સોચ, એટલે કે પવિત્રતા. પવિત્રતા રાખો. હું ટૂંકમાં કથા કહી દઉં, આજની મારે કથા પૂર્ણ કરવી છે, થોડો સમય વધારે ગયો છે. બીજું છે સોચ, એટલે કે પવિત્રતા. ત્રીજી વસ્તુ છે દયા. અહીંયા દયા અને કૃપા વચ્ચે હું આપને થોડો ફેર કહી દઉં. દયા એ છે જે પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે, અને કૃપા એ છે જેમાં પરિસ્થિતિને કોઈ લેવા દેવા નથી. હૃદયમાંથી જે પ્રગટ થાય છે એનું નામ છે કૃપા. અને બીજાને આપણે જોઈએ, કોઈ ભિખારી આપણી પાસે દીનહીન ગરીબ માણસ આપણી પાસે માંગવા આવે અને આપણા હૃદયમાં જે જાગૃત થાય એનું નામ છે દયા. તો દયાવાન હોવો જોઈએ. ત્રીજી વસ્તુ મૌન હોવો જોઈએ. મૌન એટલે માત્ર વાણીનું જ મૌન નહીં. ઘણા મૂંગા રહે છે, એ મૌન, એ તો મૂંગો, એ મૌન નહીં. મૌન તો એ છે જેમાં મનનું પણ મૌન હોય, મનમાં ઉઠતા વિચારોનું પણ મૌન હોય. એ શાશ્વત મૌન છે. પછી વાત મૌન, પછી આર્જવ. મેં તો આપને કહ્યું એમ બિલકુલ શરીર અને અંતઃકરણની સરળતા, એનું નામ છે આર્જવ. અભયમ સત સંસ્કૃતિ, જ્ઞાનમ યોગ વ્યવસ્થિતિ, દાનમ નમસ્ય યજ્ઞસ્ય, સ્વાધ્યાય તપ આર્જવ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, આનું નામ છે આર્જવ. અંતઃકરણની બિલકુલ સરળતા, એનું નામ આર્જવ. શરીર સાથે પણ શરીર સરળ હોવું જોઈએ અને અંતઃકરણ પણ સરળ હોવું જોઈએ. પછી આવે છે વિનય. માણસ વિનયી હોવો જોઈએ, વિવેકી હોવો જોઈએ. ગમે એટલી વિદ્યા હોય પણ વિનયી ન હોય તો શું કામ નહીં. એ વિદ્યા વિવાદ ઉભો કરે, સંવાદ ઉભો ન કરે. ઔદાર્ય, માણસમાં ઉદારતા હોવી જોઈએ. ગમે એટલા પૈસા હોય પણ ઉદાર ન હોય તો. હમણાં જ અમારે આ કોરોનાનો પેલું હાલે છે, એમાં લોકડાઉન હતું, એમાં કોઈ ભાઈ, નાનો ભાઈ છે અમારે જયદેવ ગોસાઈ, એના કોઈ મિત્રએ એમણે અમુક કીટો મોકલી કે બાપુ તમે ત્યાં જે જરૂરિયાતમંદો હોય એને આ કીટો આપજો. એવી ઉદારતા છે. અમારા પંડ્યા સાહેબ, વિનોદભાઈ પંડ્યા, એ પણ પોતે તો બહુ મોટા ધનવાન છે, બ્રાહ્મણ છે, ભૂદેવ છે, પણ પોતાની ઉદારતા એવી છે કે ગમે તે જગ્યાએ ધર્મનું કાર્ય હાલતું હોય તો શ્રદ્ધાપૂર્વક એ ત્યાં દાન આપે. કોઈ દીકરીઓ ભણતી હોય એને ખ્યાલ આવ્યો હોય કે આ દીકરી ભણે છે ને એની પાસે પૈસાની સગવડતા નથી, તો એ આમ એનું નામ ન આવે એ રીતે ગુપ્ત દાન આપી દે, દીકરીનું ભણતર પૂરું કરાવી દે. એનો હું સાક્ષી છું. હા, એવી શ્રદ્ધાવાન છે માણસ વિનોદભાઈ પંડ્યા. મારે એના કોઈ વખાણ નથી કરવા, પરંતુ જે છે એ કહું છું. અંધશ્રદ્ધા પણ નથી ને અશ્રદ્ધા પણ નથી. મોરારી બાપુએ જે શ્રદ્ધાના 3 પ્રકાર બતાવ્યા, ઘણી વખત માણસને અંધશ્રદ્ધા હોય અને ઘણી વખત માણસને અશ્રદ્ધા હોય. નગદ શ્રદ્ધા તો કોકમાં હોય છે. એવા અમારા નગદ શ્રદ્ધાવાળા મને દેખાય છે. બીજાને તો અનુભવ કેવો હોય મને ખબર નહીં, પણ હું જ્યાં સુધી પંડ્યાજીને જાણું છું ત્યાં સુધી બિલકુલ નગદ શ્રદ્ધા એનામાં છે. એવા શ્રદ્ધાવાળા માણસમાં ઔદાર્ય ભારોભાર ભર્યું છે.
તો જીવનમાં ઉદારતા હોવી જોઈએ. કિમ ભૂષણમ, આ જગતમાં ભૂષણોથી પણ વધારે મોટું આભૂષણ કયું? તો સુભાષિતકાર કહે છે કે શીલ, ચારિત્ર એ મોટામાં મોટું આભૂષણ છે. સૌથી મોટો તીર્થ કયું? તો કહ્યું છે પોતાનું પવિત્ર મન એ સૌથી મોટું તીર્થ છે. અને એમ કહ્યું કે આ જગતમાં છોડી દેવા જેવું શું છે? તો જગતમાં સંપત્તિ અને આ સાંસારિક ભોગ છોડી દેવા જેવા છે. અને કંઈ સાંભળવા જેવું શું છે? તો પરમાત્માની કથા અને ગુરુએ કહેલું વેદ વાક્ય સાંભળવા જેવું છે. તો વક્તા અને શ્રોતાઓના આ નિયમો બતાવ્યા છે. કપટ રાખ્યા વગર વક્તા કથા કહે અને એટલા જ આદર સાથે શ્રોતા કથા સાંભળે. પ્રેમથી, ભક્તિથી, જ્ઞાનપૂર્વક વક્તા કથા કહે અને વિરક્ત થઈને કથા શ્રોતાઓ સાંભળે. વક્તા જે છે એ ભગવાન શિવજીની ભક્તિનું દાન કરે, જ્યારે શ્રોતાઓ યથાશક્તિ પોતાને યોગ્ય લાગે ત્યાં દાન કરે. વક્તાના ઘણા લક્ષણો બતાવ્યા. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત વક્તા હોવો જોઈએ. કોઈ પણ સ્ત્રી, પુરુષ, ગરીબ, ધનવાન, રાય, રંક એનો ભેદ રાખ્યા વગર, ઊંચ નીચ એનો કોઈ પણ પ્રકારનો ભેદ રાખ્યા વગર વક્તાએ કથા કહેવી જોઈએ અને શ્રોતાઓએ કથા સાંભળવી જોઈએ. અંતે સૂતજી મહારાજ કહે છે કે હે શૌનકજી, હે મુનિરાજ, જ્યારે આવા દુરાચારી, પાપી, કોઈ પણ પ્રકારના, કોઈ પણ શ્રેણીમાં આવતા જીવાત્માઓ ભગવાન શિવજીની કથા, એનો સત્સંગ, ગુરુનું વેદ વાક્ય સાંભળશે, ત્યારે એ પણ પરમધામને પ્રાપ્ત કરશે, એ પણ વિશુદ્ધ બનશે. એમાં રહેલો માણસ પણ શુદ્ધ થશે. અને આવો શુદ્ધ થશે એવું જ્યારે કહ્યું, ત્યારે શૌનક આદિ ઋષિઓએ પ્રશ્ન કર્યો છે કે બાપજી, કે વિશુદ્ધ્ય નયા કથયા પાપિના કલો વદાંતન કૃપયા સૂત કૃતાર્થ ભવનમ. હે સૂતજી, કળિયુગમાં આ કથાથી કોણ કોણ શુદ્ધ થયું એ અમને આપ કૃપા કરીને કહો કે આ કળિયુગમાં આ કથા સાંભળવાથી કોણ કોણ શુદ્ધ થયા છે અને કોને કોને પરમ ગતિ પ્રાપ્ત થઈ છે એ કથા અમને કહો. એ કથા આપને હવે કાલે હું કહીશ. આજે આ કથાને વિરામ આપું છું. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મે સદા શિવાયેતિ સમર્પયામિ. બોલીએ સોમનાથ મહાદેવ કી જય, નીલકંઠ મહાદેવ કી જય, સનાતન ધર્મ કી જય, સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.